ત્યાં દશી મેરડીમાં ચાલીને પગપાળા યાત્રા કરીને મેરડી માનું મંદિર સામે છે. મેરડી માનું મંદિર અને જો ભાઈ આવી રખડે ત્યાં ડીમાર્ટમાં બધા એમ જોવો તો કઈ લેતા ને થાય હું વીમણે એમ ફેરું. હેલો ગુજરાતની પબ્લિક, કેમ છો બધા? બધા મજામાં દેશો બધા. જય માતાજી. ને અત્યારે 6 વાગ્યા લગભગ ત્યારે રજવાડીથી બ્લોગ ચાલુ થાય છે. જો રજવાડી ચાયથી આજ છે રવિવાર, તો મસ્ત ત્યાં દશી મેરડીમાં ચાલીને પગપાળા યાત્રા કરીને ત્યાં જો 4 જણા હે, ચેતન હે, ભરતભાઈ. ચાલો ચા પેલા પી લઈ, ચા પીને પછી હાલતા થાય. ચા ભરાઈ ગઈ. ચાલો તો મિત્રો ચા પીને મસ્ત નીકળી ગયા હે અને કારખાના વાળા વિસ્તારમાં ગીરી ગયા હે. બધી અંધારું છે આ બધા અહીં કારખાના. અહીંથી આગળ છે નીકળી પછી હાઈવે ભેગા થઈ જશું સીધા ડીમાર્ટ. ચાલો તો પોસા પગે હાલતા થઈ જાય. અને ત્યાં ટાઈટ કહો ને તો નેક્સ્ટ લેવલની પડે છે. એક વખત આટલી ટાઈટ નથી અને ત્યાં જો મોટ પહેર્યા તો ટાઈટ તો ભાઈ. શું કે ભરતભાઈ તો અમે ફરીથી આવ્યા છે તૈયારી કરવા. બ્લોગમાં લીધા પહેલી વખત અને પહેલી વાર જાય છે ભરતભાઈનો પ્લાન હતો ને કાલે સંજયને થાય દો આ ઓલો બધા એની કોમેન્ટ વધારે છે. એ કેમ ન થાય હવે એ નથી આ દીઠો ઉઠાવ્યો પણ ટ્રાય કરી ઘણી પણ ન આવ્યો કે મારે ન ખાવું. વાંધો કીધું આમ જતા તો અમે 4 જાય. ચાલ આગળ જઈને આવી ભેગા થઈ જાય. મેરડી માનું મંદિર. ચાલો મિત્રો જો બોર્ડ આવી ગયું છે. અહીંથી થાય છે 2 કિલોમીટર. 2 કિલોમીટર સેટું છે મેરડી માનું મંદિર. ને બધા લાવે. ચાલો મિત્રો 2 કિલોમીટર રીવે ખાલી અને એટલું આરામથી કપાઈ રાખી. 7 વાગી ગયા એને તે જ મોડું ગયા પણ આમ વાંધો નથી. તો દી નથી ઉજ્યો જરાય નથી ઉજ્યો. અને આ જો થોડું ઓછું લાગે છે ને કર અમારે આજુબાજુ ઘણા લેતા હતા એ સાથે અમે થોડાક વહેલા છીએ. શિયાળા મુજબ બીજો ટાઈમ સર નથી ને અત્યારે 5 વાગે આવું 7 વાગે. તો મિત્રો જો મેરડીમાનું મંદિર આવી ગયું છે. હાલતા અહીંયા જો એટલે 5 વાગ્યા છે ફાઇનલી. અમે સૂરજ ઉગી ગયો હે મસ્ત. અને ચાલો હવે જઈને દર્શન કરી અને બતાવી તમને. મસ્ત મેરડીમાં દર્શન કરી લીધા ને હવે ઘડીક આરામ કરો બેસ થાય. વરસાદ મસ્ત લઈ લીધી અને સામે છે મેરડીમાં મંદિર. અને અહીંયા જો આપણા વ્લોગ હાલે. આપણો મોટો ફેન જો હજુ અપલોડ જ થયો વિડીયો. તમે કેમ દાંત કાઢો? એવું વ્લોગમાં દાંત આવે? વ્લોગમાં દાંત આવે. પહેલી વાર આવ્યા વ્લોગમાં. મેરડીમાં પહેલી વખત આવ્યા. ચાલે નહીં મારા પહેલાં રહેતા હતા અહીંયા પછી વહી ગયા હતા ને પાછા આવ્યા તૈયારી કરવા માટે. શું લાગે નીકળી જઈશું પાકું? હા મિત્રો પછી હવે કડીક નીકળી પાછા રૂમ બાજુ. પાછા આવી ગયા હે અને હવે હાલ્યા જઈશું ડીમાર્ટમાં. જો સામે છે ડીમાર્ટ. આ બંધ કંઈક શોપિંગ કરવાની છે. તો ચાલો ડીમાર્ટમાં અંદર જતા આવીએ ને જોઈ શું લે. આટો ફરીને લાયા પાછા. શક્કર એ બ્લેક કલર નું હોય કાઢજો. લાગી ગઈ હાલ પટાવાળું હે એક બાજુ ઓલું ને એક બાજુ ઓલું. તમને એવું ગમે? એવું જ ના શું તારે શું તમને એવું ગમે? જો ભાઈ આવી રખડે ત્યાં ડીમાર્ટમાં બધા એમ જોવો તો કઈ લેતા ને થાય હું વીમણે એમ ફેરું વગર કામે. જો ફાઇનલી મિત્રો પાછા મસ્ત આવી ગયા છીએ. તો વાગી ગયા હમણાં મારે પછી ડી માટે વહી જાય થોડીક મોડું થઈ ગયું ને. વિશુ જે વાંચે છે ભાઈ આવી
જો અને અમારો અહીંયા ટેડી બિયર આની અમારે કારીગરી હો આ વિડીયો જોઈ લેજો ન જોઈ હોય મસ્ત બનાવી હતી હાલે જાતે જો મારે કોઈ વાંચે છે સવારના ક્યારે વાંચવાનું ચાલુ કર્યું હા તો ગયો આવ્યો ને હું મેળીમાં મજા આવે પેપર હોય ત્યારે તાર પાછા અત્યારે વી આવે તું આવ્યો તો તું 8 વાગે તને પાછો પહોંચાડી હાલો મિત્રો ક્યાં જવાનું પાછું ચા પીવો ચા પીવા મન ફ્રેશ થઈ જાય કાંઈ વાંધો હાલો ને ચા પીવા દે મિત્રો મસ્ત નિંદર કહીને હવે હાલે દેશી ચા પીવા મસ્ત અને દો પતંગો કેટલી જગ્યાએ એવું જો અને લૂંટવાનું કામ ચાલુ છે આપણે જો કે ઘરે ઈ જ કરી પણ અહીં ના શક કરે ચાલો પેલા ચા પીતા ઓહો ભરતભાઈ એકલા ક્યાં ગયા હતા ના એ નહીં થાય ભાઈ કઈ બાજુ જઈએ તો મિત્રો અત્યારે હાથક જેવા વાગ્યા હે ને અત્યારે જો રૂમમાં લાઈટ વહી ગઈ અમારે તો અત્યારે અહીંયા જો લાઈટ વહી ગઈ છે આવી ગયેલી જો અત્યારે જ આવી જો વિડીયો ચાલુ કર્યો ને લાઈટ આવી અમારે જો બલ્બ ઉડી ગયો જો નથી થતો આપણા ઉપરના રૂમમાં બાકી જો રૂમ ચાલુ જમવા ટાઈમ કેટલા પેટ પૂજા કરતા